તાજેતરમાં જ કચ્છના ભચાઉ પોલીસ સ્ટેશનમાં એક ગુનો નોંધાયો. આરોપી તરીકે નામ નોંધાયું. 16 ગુનામાં વોન્ટેડ બુટલેગર યુવરાજસિંહ સાથે પોલીસ કર્મચારી નીતા ચૌધરીનું. હિરોઈન જેવી લાગતી આ નીતા ચૌધરી આજે પોલીસની ગિરફ્તમાં ફરીથી આવી જશે, કારણ કે જ્યારે આ નીતા ચૌધરીને દારૂ ભરેલી થાર કારમાં બુટલેગર યુવરાજસિંહ સાથે પોલીસે ઝડપી પાડવાનો પ્રયાસ કર્યો, ત્યારે ગાડી પોલીસ પર ચડાવી પોલીસની હત્યાનો પ્રયાસ પણ આ યુવરાજસિંહ અને નીતા ચૌધરી દ્વારા કરવામાં આવ્યો હતો. આ મામલામાં નીતા ચૌધરીને ચીફ કોર્ટે જામીન આપી દીધા હતા. આ મામલે પોલીસે અપીલ કરી અને અપીલમાં સેશન્સ કોર્ટે પોલીસની અપીલને ગ્રાહ્ય રાખી કહ્યું કે આ જામીન રદ કરવામાં આવે છે. આમ હવે નીતા ચૌધરી ફરી એક વખત જેલના સળિયા ગણવા માટેની કદાચ તૈયારી કરી રહ્યા છે, કારણ કે પોલીસ ધરપકડ માટે તેમની શોધખોળ કરી રહી છે. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર, હું છું આપની સાથે તુષાર બસિયા. નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. વાત છે કચ્છના ભચાઉ પોલીસ સ્ટેશન વિસ્તારની. ભચાઉ પોલીસ સ્ટેશન વિસ્તારમાં લિસ્ટેડ બુટલેગર યુવરાજસિંહ જાડેજા, કે જે નાની જીરી ગામનો રહેવાસી છે, તે અગાઉ અનેક વખત પ્રોહિબિશન એટલે કે ગેરકાયદેસર શરાબના ગુનામાં સંડોવાયેલો છે. આમ આ ફરાર આરોપી યુવરાજસિંહને શોધી રહેલી પોલીસને બાતમી મળે છે કે એક થાર કારમાં યુવરાજસિંહ દારૂ ભરી અને જઈ રહ્યો છે. પોલીસ દ્વારા તેની અટકાયત કરવા માટેની તૈયારી થઈ. ધરપકડ કરવા માટે પોલીસની ટીમ કામે લાગી અને યુવરાજસિંહે આ ધરપકડ કરવા ગયેલી પોલીસની ટીમ પર થાર કાર ચડાવવાનો પ્રયાસ કર્યો. આખરે ફિલ્મી ઢબે તેની ધરપકડ થઈ. પોલીસે પોતાની પાસે રહેલા વેપનમાંથી ફાયર પણ કરવું પડ્યું. આટલી ગંભીર ઘટનામાં સાથે મળી આવેલી આરોપી, કે જે આ લિસ્ટેડ બુટલેગર સાથે ફરી રહી હતી, તેને જોઈ એક વખત તમને લાગશે કે આ કોઈ ફિલ્મની અભિનેત્રી છે, એટલે કે હિરોઈન છે. નામ છે નીતા ચૌધરી, પોલીસ કોન્સ્ટેબલ છે અને આ નીતા ચૌધરી પોલીસ વિભાગમાં, એ પણ CID વિભાગમાં ફરજ બજાવી રહ્યા છે. નીતા ચૌધરીને કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવી. ગુનો દાખલ થયા બાદ તેમને કોર્ટે જામીન પર મુક્ત કર્યા. ચીફ કોર્ટે તેમને જામીન આપતા હાહાકાર મચી ગયો હતો કે યુવરાજસિંહ જેવો ગંભીર વોન્ટેડ બુટલેગર અને તેની સાથે નીતા ચૌધરી, કે જે પોલીસ કર્મચારી અને એ પણ CIDમાં ફરજ બજાવે છે, તેને આ પ્રકારે સરળતાથી જામીન કેમ મળી જાય. આખરે આ મામલે ભચાઉ પોલીસ સ્ટેશનના તપાસ અધિકારી દ્વારા સેશન્સ કોર્ટ સમક્ષ અપીલ કરવામાં આવી. સેશન્સ કોર્ટે જામીન રદ કર્યા અને આ જામીન રદ કરવા પાછળ મહત્વની દલીલ પોલીસ પક્ષેથી જે કરવામાં આવી તે એ પ્રકારની હતી કે આ પ્રકારના આરોપીઓના જો જામીન થતા હોય તો સમસ્યા એ સર્જાશે કે પોલીસનું મોરલ ડાઉન થશે, કારણ કે પોલીસ પર વાહન ચડાવ્યું પોલીસ કર્મચારીએ, પણ મહિલા પોલીસ કર્મચારી આ પ્રકારના લિસ્ટેડ બુટલેગર સાથે ફરે, પણ દારૂના જથ્થા સાથે ફરે અને છતાં તેના જામીન થતા હોય તો પછી સમાજની અંદર એક ખોટો મેસેજ જશે. આ તમામ દલીલોને ગ્રાહ્ય રાખી અને આ નીતા ચૌધરીના સેશન્સ કોર્ટે જામીન રદ કર્યા છે. ફરી ધરપકડ કરવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. સાંભળો આ વકીલ શું કહી રહ્યા છે, જે સરકાર પક્ષે નીતા ચૌધરીના જામીન રદ કરવા માટે દલીલ કરી રહ્યા હતા. નીતાબેન વસમભાઈ ચૌધરી, કે જે યુવરાજસિંહ જાડેજા સાથે બુટલેગર સાથે એમની હાજરી ભચાઉ પોલીસ સ્ટેશન અને પૂર્વ કચ્છ પોલીસ જિલ્લાના LCBના અધિકારીઓને જ્યારે થાર જીપની અંદર મળી અને એમને થોભાવવાનો પ્રયત્ન કર્યા બાદ બુટલેગર અને સાથેના તત્કાલીન પોલીસકર્મી નીતાબેન ચૌધરી દ્વારા જ્યારે પોલીસ પાર્ટી ઉપર થાર ગાડી ચડાવી અને એમની ઉપર જાન લેવાનો પ્રયાસ કરવા બદલ એમની ઉપર 307ની કલમ દાખલ થયેલી. પોલીસે ટ્રાયલ કોર્ટ સમક્ષ એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ભચાઉ સમક્ષ એમને રજૂ કર્યા અને ઓનરેબલ કોર્ટે એમને બેલ આઉટ કર્યા ગુનાની અંદર 437 સેક્શન CRPC 437 મુજબ. 307 જેવા ગંભીર ગુનાની અંદર જ્યારે એમને બેલ આઉટ કર્યા ત્યારે પોલીસ તરફથી અમારા તરફ એક પ્રપોઝલ મૂકવામાં આવી કે આ જામીન રદ થવા જોઈએ. એઝ અ પબ્લિક પ્રોસિક્યુટર મારી ઓફિસ તરફથી અમે ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ અને કલેક્ટર કચ્છને આ બાબતે પોઝિટિવ ઓપિનિયન આપ્યું કે આ પ્રકારના ગુનાની અંદર બેલ કેન્સલ થવા જોઈએ. વહીવટીતંત્રે ખૂબ ઝડપ કરી
અને આ જ મારા ઓપિનિયન ઉપર એમને તાત્કાલિક કન્સાઇન આપી અને એના ગ્રાઉન્ડ ઉપર અમે ભચાઉની એડિશનલ સેશન્સ કોર્ટ એડિશનલ પબ્લિક પ્રોસિક્યુટર જાડેજાએ આ સંબંધે બેલ એપ્લિકેશન જે એમના ગ્રાન્ટ કર્યા હતા એ બેલની સામે બેલ કેન્સલ માટેની એપ્લિકેશન અમે દાખલ કરી. ઓનરેબલ ભચાઉ સેશન્સ જજે આફ્ટર હિયરિંગ એવું પણ નોંધ્યું કે જ્યારે પેરેગ્રાફ 9 ની અંદર એવું પણ નોંધ્યું કે જ્યારે ટ્રાયલ કોર્ટ 307 જેવા ગંભીર ગુનાની અંદર જ્યારે એમના ક્રાઇટેરિયામાં જામીન આપવા સંબંધે જઈ રહ્યો ત્યારે તમામ કોર્ટે એવું વિચારવું જોઈએ કે ગુનાની જે ગંભીરતા, જે ગ્રેવિટી ઓફ ઓફેન્સ, પોલીસ કર્મચારી તરીકેની તેની ભૂમિકા, માત્ર ને માત્ર જામીન આપવાની સંબંધે એન્ટાયર સોસાયટી ઉપર આવા પ્રકારના ગુનાઓની પડનારી ઇફેક્ટ અમારા એડિશનલ પબ્લિક પ્રોસિક્યુટરની જે દલીલો, અમારી સરકાર તરફના જે અમારા રિવિઝનના બેલ કેન્સલેશનના જે મુદ્દાઓ હતા એ ઓનરેબલ સેશન્સ કોર્ટ ભચાઉએ કન્સિડર કર્યા છે. અને આજે જેએમએફસી કોર્ટ, એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટ ભચાઉ દ્વારા 307ના ગુનામાં નીતાબેન વસણભાઈ ચૌધરીને જે જામીન આપવામાં આવ્યા તે જામીનનો ઓર્ડર રદ કર્યો છે. પોલીસ એજન્સીને એમને અરેસ્ટ કરવાનો પણ હુકમ કર્યો છે. એટલે ઓનરેબલ કોર્ટે સમાજના હિતમાં જે પ્રકારનો ચુકાદો આપવો જોઈએ એવો નામદાર ભચાઉ સેશન્સ કોર્ટે ખૂબ જ એક દાખલારૂપ ચુકાદો આજે આપ્યો છે અને જેની એન્ટાયર ઇફેક્ટ સમાજમાં પડશે એવી અમારું માનવું છે. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ.